હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। મહંત સ્વામી મહારાજની જન્મભૂમિ જબલપુરમાં જીવન ઉત્કર્ષ મહોત્સવ ભવ્ય શુભારંભ થયો। આ ઉત્સવની વાત કરીએ તો આ એટલો મોટો ઉત્સવ છે કે જેની કોઈ સીમા નથી। કારણ કે આ ઉત્સવ નહીં પરંતુ સમગ્ર જીવનને ઉત્સવમાં પરિવર્તિત કરતો ઉત્સવ છે। એટલે કે BAPS સંસ્થા દ્વારા ચાલતા બાળકો અને યુવાનો માટે મુખ્ય બે પ્રોજેક્ટ, જેમાં બાળકો માટે ચાલો બનીએ આદર્શ અને યુવાનો માટે IPDC ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ, જે ગુજરાત સહિત 4 રાજ્યોમાં સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં આ કાર્યક્રમો ચાલે છે, જેનાથી લાખો બાળકો અને યુવાનોએ પોતાનું જીવન ઉત્કર્ષ કર્યું છે। આ જ પ્રોજેક્ટ હવે મધ્યપ્રદેશમાં ચાલુ થવા જઈ રહ્યો છે અને તેના શુભારંભ માટે જ આ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તો મધ્યપ્રદેશના જબલપુર ખાતે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન પર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તારીખ 3 નવેમ્બર 2025ના રોજ જીવન ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થયો છે। જબલપુરના આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસરના પ્રથમ દિને મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહન ભાગવત પધાર્યા હતા। સ્વામીશ્રી વતી પૂજ્ય સંતોએ તેમનું સ્વાગત કર્યું હતું। શ્રી મોહન ભાગવતે મહંત સ્વામી મહારાજના જીવનમાંથી પ્રાપ્ત થતી પ્રેરણાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં જરૂરી આધ્યાત્મિકતાની આવશ્યકતા વિશે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનું લોકાર્પણ થયું હતું। BAPS સંસ્થાની વિશ્વવ્યાપી સેવા પ્રવૃત્તિના સંયોજક સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આશીર્વાદ પ્રદાન કરતાં જબલપુરની ભૂમિનું ગૌરવગાન કર્યું હતું। આ ભવ્ય ઉત્સવમાં તારીખ 4 નવેમ્બર 2025ના દિવસે મધ્યપ્રદેશના મુખ્ય મંદિર મોહન યાદવ પણ પધાર્યા હતા અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ ઉત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે, જેમાં ખાસ સદ્ગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય ભદ્રેશ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય જ્ઞાનનયન સ્વામી સહિત 300 સંતો અને BAPS સંસ્થાના નિષ્ઠાવાન હરિભક્ત એવા તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના અભિનેતા દિલીપભાઈ જોશી એટલે કે જેઠાલાલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા। તારીખ 7 નવેમ્બર 2025 સુધી ચાલનારા વિશિષ્ટ પ્રેરણા ઉત્સવમાં અન્ય ભક્તિસભર કાર્યક્રમોની સાથે પૂજ્ય આદર્શ જીવનદાસ સ્વામી દ્વારા મહંત ચરિતમ વિષયક પ્રેરણાદાયી પારાયણનો લાભ પ્રાપ્ત કરવા માટે જબલપુર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। દેશભરની સમાચાર સંસ્થાઓ અને TV ચેનલ્સે આ અવસરની નોંધ લીધી હતી। તો હરિભક્તો, આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને ખાસ આ વિડીયોને અવશ્ય શેર કરજો અને સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।